નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી. રાજ અને મયુરા એક લંબા સમયથી મિત્રો હતા. તેમનો બધો સમય સાથે ગુજરી ગયો હતો, પરંતુ એક દિવસે રાજને અચાનક મયુરા માટે હિસાબ જોવું શરૂ કરી દીધો. તે દિવસો વિચારોની અસર હેઠળ વિતાવતો, જ્યારે મયુરા સાથે હાસ્ય અને વાતો કરે ત્યારે હૃદયની ધડકન વધતી. મયુરા પણ રાજની આંખોમાં એ ખાસ વાતોને જોઈ રહી હતી, છતાં તે હંમેશાં તેણે મિત્ર તરીકે જ જોયું હતું. એક દિવસ, રાજે પોતાના દિલની વાત મયુરાને ખુલ્લામાં કહી દીધી. મયુરા, હું તને માત્ર મિત્રો તરીકે નહીં, પણ ક્યારેય મારા જીવનની સાથીદારી માટે જોઈ રહ્યો છું. મયુરા થોડી હેરાન થઈ, પરંતુ તેનું દિલ પણ રાજની સાથે એક નવો બીજ સમજતું હતું. તે થોડી સમય પછી જવાબ આપતા કહેતા, રાજ, હું તને એવા રીતે જ જોઈ રહી છું, પરંતુ મારી ભાવનાઓને ઓળખવા માટે થોડો સમય જોઈએ છે. સમય પસાર થયો અને એક દિવસ મયુરાએ રાજની આંખોમાં સંમતિ જોઈ. હા, તે હસતાં કહ્યું, હું પણ તને પ્રેમ કરું છું. આ રીતે, રાજ અને મયુરાની પ્રેમની સફર શરૂ થઈ. બંનેએ એકબીજા સાથે જીવનની નવી સુંદર યાત્રા પર નીકળી પડ્યા. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.